હે ગાઈઝ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, રેડી થઈ ગયો છું. બધાને જય દ્વારકાધીશ. સવારમાં ભૂખ લાગી છે તો બેસી ગયો જમવામાં છે મિક્સ વેજીટેબલની સબ્જી, રોટલી અને ગોળ. રેડી થઈને પહોંચી ગયા ઓક્સિજન પાર્ક, ફોટોશૂટ કર્યું, મજા કરી. પછી ગયા સાંજે ઝુડિયોમાં જવાનો કોઈ પ્લાન હતો નહીં. રસ્તામાં દેખાયું તો મેં વિચાર્યું કે ચલો એકવાર આંટો મારી આવીએ. આંટો મારવા જઈએ એટલે કંઈક ના કંઈક શોપિંગ તો થઈ જ જાય. મેં વિચાર્યું કે ચલો સારું કલેક્શન છે તો વિડીયો બી લઈ લઈએ. તો મસ્ત વિન્ટર કલેક્શન આવ્યું છે. 2-3 જેકેટ મેં ટ્રાય કર્યા, પર જેકેટ લેવાનો હવે કોઈ મતલબ નથી, કેમ કે ઠંડી હવે એટલી બધી પડતી નથી. મેં પછી ટ્રાય કર્યા શર્ટ મને ગમી ગયું, સાચે બહુ મસ્ત હતું. પછી શૂઝ કલેક્શનમાં ગયા તો શોરૂમમાં જે શૂઝ હોય એના કરતાં બી બેસ્ટ રિઝનેબલ પ્રાઇસમાં હતા. સાચે કહું છું બહુ મસ્ત સેલ છે, તમે વિઝિટ કરજો. જે મેં સ્લીપર પહેર્યા છે ને એ સ્લીપર અહીંયા બી હતા. ફાઇનલી મારી શોપિંગ થઈ ગઈ ડન. અહીંયા લેડીઝ કલેક્શન બી છે તો વિઝિટ કરજો. મારું બિલિંગ પતાવીને પછી નીકળી ગયા બહાર. આ છે લોકેશન, સાયન્સ સિટી રોડ. વિઝિટ કરજો. ને મેં વિચાર્યું કે ચલો લેટ થયું છે તો આજે બહાર જ જમી લઈએ. હું નીતુ પહોંચી ગયા રીલ પેપ્રિકા. મને લાગી હતી સખતની ભૂખ એટલે મેં વિચાર્યું કે ચલો સૂપ નથી પીવો, ફટાફટ ફ્રેન્ચ ફ્રાય લઈ લીધી. ને નીતુ છે પાણીપુરી લવર, તો એને તો પાણીપુરી જ ઉઠાવી છે, જેમ કે એને કંઈ બીજું જમવાનું જ ના હોય. તો અહીંયા મેં નૂડલ્સ, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઈઝ ને બહુ બધી વસ્તુ લઈ લીધી છે. અને નીતુ તો ખાલી પાણીપુરી લઈને ભર કરે છે. પછી મંગાવી લીધી કોક. આપણે બહાર જમવા એટલા માટે જઈએ છીએ કે બહુ બધા ઓપ્શન હોય, પણ નીતુને તો પનીરની સબ્જી ને રોટલી જ ખાવી હતી, તો પછી એને એ જ ખાધું. ને લાસ્ટમાં ખાધી આઈસ્ક્રીમ. ખાઈને નીકળી ગયા ઘરે જવા માટે. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.